ભરૂચમાં એક તરફ વિકાસના કામોના ધમધમાટ જોવા મળી રહ્યા છે, કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે। ભરૂચ નગર સેવા સંસદના વોર્ડ નંબર 7માં આવેલ દાંડિયા બજારમાં છેલ્લા 10થી વધુ દિવસથી ગટર લાઇન ઉભરાઈ છે, જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે। નજીકમાં શાક માર્કેટ તેમજ મચ્છી માર્કેટ પણ આવેલું છે, ત્યારે વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અંગે વેપારીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ગટર લાઇન ઉભરાય છે। આ અંગે નગર સેવા સદનમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે તેઓના વેપાર અને રોજગારના પણ અસર પહોંચી રહી છે। આ સાથે જ દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। ગૌરીબેન ગોવિંદભાઈ માછી, હું મચ્છી બજારમાં વેચું છું ને અમારે એક બી ગ્રાહક આવતું નહીં અંદર। આ બધો ગોજવાળો ભેગો થાય ને સરકારીમાં કચરા પેટીવાળાને બી ફોન કરીએ પણ ફોન કરો તો અહીંયા આવતા નથી। એ લોકો 4-5 દિવસે બી આવતા નહીં ભરવા એ લોકો ને અમારું તો એક બી ગ્રાહક અંદર નહીં આવતું। કેટલા મહિનાથી એક ગ્રાહક અંદર મહિનો 2-3 મહિના થઈ ગયા પણ એટલો ગોજવાળો કે ગ્રાહક જ નહીં આવતું। ભરની ગંદકી છે અહીંયા અમે આવતું અમે તો અંદર ખાલી બેસેલા જ છે, સો પૂરતી જ બેસેલા છે ભાઈ અમે તો, ને અમારા ગ્રાહક તો એક બી આવતું નહીં અંદર ને અમારો એક જ દરવાજો છે, બીજો દરવાજો પણ નથી અંદર ને બીજા દરવાજો પાડી આપતા હોય તો અમારું ગ્રાહક બી બીજા દરવાજા પરથી આવે, પણ એક જ દરવાજો છે તે દરવાજા પરથી અમારું ગ્રાહક જ અંદર નહીં આવે। ખાલી અમે 8 વાગે બેસીએ તો અમે 9 વાગે બેસીએ તો 12 વાગે એમ જ ઉઠીને માલ ભરીને ઘેર ગઈએ અમારે। રામભાઈ શું પ્રોબ્લેમ થયેલો? અમે ધંધો કરીએ છીએ પણ મતલબ આજ 15-20 દિવસથી મતલબ આ ગટર ઉભરાય છે, મતલબમાં કચરાની પેટી મૂકતા નથી।